જય હિન્દ, જય ભારત. આજે વાત કરવી છે એક પોલીસ ભરતી વિશે. હમણાં ચાલી રહી છે પોલીસ ભરતીમાં. ઘણા મિત્રો તનતોડ મહેનત કરે છે, એમની ખરી મહેનત પરિણામ પણ લાવે છે. પોલીસની ભરતીને લઈને ગ્રાઉન્ડની પ્રેક્ટિસ પણ જબરજસ્ત યુવાનોની અંદર જોશ અને જુસ્સો જોવા મળે છે. ત્યારે આ મિત્રો એક તમે સમજો કે આપણે અનુભવ લેવા માટે જઈએ છીએ. પરીક્ષામાં ફેલ થાય કે પાસ થાય તો પછીની વાત છે. શારીરિક ક્ષમતા આપની સારી છે, પ્રેક્ટિસ પણ આપણે સારી કરી છે, સમય પણ આપણો દોડવા માટેનો સારો આવે છે. છતાં પણ ક્યારેક એવા સમાચારો સાંભળીએ છીએ કે ઘણી છોકરીઓ રડે છે, અફસોસ થાય છે. અરે આ આપણી એક્ઝામ આપણી ક્ષમતાનું માપદંડ છે. કોઈ જીવનની છેલ્લી એક્ઝામ છે એવું તો નથી. ઘણા બધી મોકા આના પછી પણ આપને મળશે. એટલે કોઈ પણ આ છેલ્લી એક્ઝામ નથી એવું ન સમજવું. અને આ સમસ્યા અને આ પરીક્ષાથી આપણે ઘણું બધી માર્ગદર્શન સમજવાનું છે. આપણી ક્ષમતા પ્રમાણે આપણો માપદંડ હોય છે અને અસફળતા થયા પછી જ સફળતાની ચાવી મળે છે. આપણી કમજોરી ક્યાં છે એ વસ્તુ જોવી છે અને એની ઉપર ખરી મહેનત કરવી છે. ઘણા મિત્રો એવા પણ મળે છે કે હવે બસ થોડીક 2 સેકન્ડ માટે રહી ગયો, કાં દોડી છૂટી ગઈ હતી અથવા પગ થોડો લપસી ગયો હતો. આ બધી સાઈડની વાતો છે. મેન છે આપણી મક્કમતા અને આપણો દ્રઢ નિશ્ચય. મનની અંદર ફિટ કરેલી આપણી મક્કમતા, છેક સુધી ઈરાદો આપણો એકદમ નેક સાફ અને મન મક્કમ હોવું જોઈએ કે આ એક્ઝામની અંદર મારી પ્રેક્ટિસ ઉપર મને વિશ્વાસ છે. એટલા સમય અંતરમાં હું 200 છોકરાઓની અંદર 1 થી 10 ની અંદર રહી અને મારો ક્રમાંક લઈ આવીશ અને એક્ઝામમાં પાસ થઈ શકીશ. પ્રયત્ન કદી નિષ્ફળ નથી જતા. અંતે તો ધોધની જેમ વહીને પથ્થરમાં પણ ખાડા પાડી દે છે. ત્યારે એક દુઃખદ સમાચાર પણ ઘણા સામે આવે છે કે આ કોકનું હાર્ટ એટેક દ્વારા આ ભરતીની અંદર દોડવામાં એમનું મૃત્યુ પામે છે. તો ક્યાંક રનિંગ કરવા દોડવામાં જ્યારે રોડ ઉપર જાય છે ત્યારે પણ એવું કરુણ મોત આજે સામે આવ્યું છે. રઈજ ગામની એક જલપાબેન સોલંકી કરીને એક સ્ત્રીનું જ્યારે મોત થઈ જાય છે, દોડવામાં પાછળથી કોઈ બાઇક વાળા એમને ટક્કર લાગી જાય છે અને એમનું મૃત્યુ નિપજે છે. ખૂબ જ દુઃખદ સમાચાર છે આપણા માટે. એટલે બને ત્યાં સુધી રનિંગ પણ એક ગ્રાઉન્ડમાં રાખો અને રોડ ઉપર જો રાખતા હોય તો જ્યાં વાહનોનું આવાગમન ન હોય એવા રોડ ઉપર રાખીએ અને સવારના સમયે રાખીએ. અંધારું થયા પછી ક્યાંક વાહનોમાં આવી રીતના આપણે આ મૃત્યુ થઈ જાય, કોઈક ઠોકર વાગી જાય તો આપણી પાછળ આપણી ખાલી જિંદગી આપણા માટે જ નથી, આપણા પરિવાર માટે પણ આપણી જિંદગી બહુ અહેમ હોય છે. આપણી પાછળના લોકો ખૂબ દુઃખી થઈ જાય છે. એટલે આમાં આપનું મન મક્કમ રાખો અને હાર જીત તો પછીની વાત છે, સિલેક્શન પણ પછીની વાત છે. પણ આપણે એક અનુભવ લેવા માટે જઈએ છીએ, આપણે શીખવા માટે જઈએ છીએ. અગર શીખીએ તો આગળ નેતૃત્વ કરવાનું છે, અગર હારીએ તો લોકોનું માર્ગદર્શન કરવાનું છે કે આપણે ક્યાં કમી રહી છે દોડવામાં. એ વસ્તુ ઉપર આપણી ખરી મહેનત આપણે કરવાની છે. તો ફરી પાછી ભરતીઓ તો આવશે અને જાશે, પણ તમારું જીવન ખૂબ અગત્યનું છે. તો આપનું જીવન સાચવજો, આપની મનની મક્કમતા રાખજો. આવી ઘણી બધી ભરતીઓ આવશે એટલે ન કરવાનું કોઈ પગલું ભરે નહીં. હરેક યુવાનોના મનની અંદર જ્યાં સુધી હરેક એક વ્યક્તિની અંદર જુનૂન છે, જજ્બાત છે, ત્યાં સુધી જીતના રસ્તાઓ સુધી આપ જઈ શકો છો. હરેક શેખરો સુધી પાર કરવાનો હોંસલો આપની અંદર ભગવાને ઘણો બધી આપ્યો છે. આપનો આત્મવિશ્વાસ ખૂબ મોટો રાખજો અને એક્ઝામની અંદર આપ અનુભવ લેવા માટે જાઓ છો એ હેતુ અને વિચારોથી જાજો. જય હિન્દ, જય ભારત.